जय श्री कृष्ण बधाने जय जलाराम। આપણે 10.4ની થિયરીથી શરૂ કરવા જઈ રહ્યા છીએ। 10.4ની થિયરીમાં આપણે બે સદિશના બહિર્ગુણન વિશે ચર્ચા કરીશું। બે શૂન્યતર સદિશો એ રે અને બી રે છે। તેમનું બહિર્ગુણન એ રે ક્રોસ બી રે વડે દર્શાવાય। હવે આપણે એના ગુણધર્મનો અભ્યાસ કરવાના છે। એ રે ક્રોસ બી રે ના ગુણધર્મો। પહેલો ગુણધર્મ છે એ રે ક્રોસ બી રે એ સદિશ આપે છે। તેથી બહિર્ગુણનને સદિશ ગુણાકાર કહેવાય છે। ધ્યાન રાખો, એ રે ક્રોસ બી રે શું આપશે? સદિશ આપે છે। તેથી બહિર્ગુણનને આપણે સદિશ ગુણાકાર પણ કહીએ છીએ। આગળ આપણે વાત કરી હતી અંતર્ગુણનને આપણે અદિશ ગુણાકાર કહીએ છીએ, કેમ કે બે સદિશનું અંતર્ગુણન એ કોઈ વાસ્તવિક સંખ્યા આપે છે। પરિણામે આપણે એને અદિશ ગુણાકાર કહેતા હતા। અહીં બે સદિશનો બહિર્ગુણાકાર સદિશ આપે છે, પરિણામે એને સદિશ ગુણાકાર કહેવામાં આવે છે। બીજો ગુણધર્મ છે, જો એ રે અને બી રે બંને શૂન્યતર સદિશો છે, તેમ છતાં એ રે ક્રોસ બી રે બરાબર 0 12 એટલે કે શૂન્ય સદિશ મળે તો એ રે અને બી રે સમાંતર સદિશ હોય અથવા સમરેખ સદિશ હોય। ત્રીજો ગુણધર્મ જે સાઇન સૂત્ર માટે છે। સાઇન સૂત્ર છે એ રે ક્રોસ બી રે બરાબર મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે ડોટ સાઇન થીટા। આ સાઇન સૂત્ર છે, એટલે કે સાઇન થીટા બરાબર મોડ્યુલસમાં એ રે ક્રોસ બી રે અપોન મોડ્યુલસમાં એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે, જેને સાઇન સૂત્ર કહેવાય। જે સાઇન સૂત્ર છે। નંબર 4, જો એ રે ક્રોસ બી રે માનાંક મૂલ્ય બરાબર મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે થાય તો એ રે અને બી રે વચ્ચેનો ખૂણો π/2 થાય। આ વિધાન આપણે સાઇન સૂત્ર પરથી ચકાસી લઈએ। મોડ્યુલસ ઓફ એ રે ક્રોસ મોડ્યુલસ ઓફ બી રે ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ બી રે હોય તો બેનો ભાગાકાર 1 થાય। તો સાઇન થીટાની કિંમત 1 છે, એનો અર્થ કે થીટા કેટલો હોય છે? π/2 હોય છે। અહીં સાઇન સૂત્રનો જ ઉપયોગ થયેલો છે।
नंबर 4, नंबर 5 जो आई कैप क्रॉस आई कैप हो तो ये बेनो गुणाकार थाय छे 0/12, बेनो गुणाकार थाय छे 0/12 એટલે કે શૂન્ય સદિશ થાય છે। એ જ પ્રમાણે કે કેપ ડોટ કે કેપ એનો બહિર્ગુણ પણ 0/12 થાય, જે કેપ 0/12 એ પણ શૂન્ય સદિશ મળે। પરંતુ બે સદિશ આઈ જે કે એને ક્રમમાં ગુણાકાર લેવામાં આવે છે। જો આઈ અને જેનો ગુણાકાર કરવામાં આવે બહિર્ગુણ કરવામાં આવે તો કે 12 મળે, જે અને કેનો બહિર્ગુણ કરવામાં આવે તો આઈ 12 મળે, પછી કે અને આઈ 12 નો ગુણાકાર કરવામાં આવે તો જે 12 ક્રમમાં હોય ત્યારે। એટલે કે આઈ કેપ ક્રોસ જે કેપ બરાબર કે કેપ, જે કેપ ક્રોસ કે કેપ બરાબર આઈ કેપ, કે કેપ ક્રોસ આઈ કેપ બરાબર જે કેપ। આ રીતે ક્રમ છે આઈ જે કે, આઈ જે કે, બે સદિશનું ક્રમિક ગુણાકાર જ્યારે કરવામાં આવે છે બહિર્ગુણ કરવામાં આવે ત્યારે ત્રીજો સદિશ મળે છે, એ નિયમ એપ્લાય થાય છે। પણ આનાથી જો ઉલટું કરવામાં આવે તો એનો વિરોધી સદિશ મળે છે, આનાથી ઉલટું કરવામાં આવે તો એનો વિરોધી સદિશ મળે છે। છઠ્ઠું છે બહિર્ગુણન સમક્રમી નથી, એટલે કે એ બાર ક્રોસ બી બાર બરાબર નથી બી બાર ક્રોસ એ, પરંતુ એ રે ક્રોસ બી રે બરાબર માઇનસ બી રે ક્રોસ એ રે થાય। તો સાતમો ગુણધર્મ છે ત્રિકોણીય ગુણધર્મોમાં આપણે ભણ્યા છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 માન ઓફ બી બાર ડોટ માન ઓફ એ બાર ડોટ સાઇન થીટા। આ સૂત્ર પરથી આપણે કહી શકાય કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 મોડ્યુલસમાં એ રે ક્રોસ બી। અહીં આગળ ભણી ગયા એ પ્રમાણે સાઇન થીટા બરાબર મોડ્યુલસમાં એ રે ક્રોસ બી રે અપોન મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે। અહીં મોડ્યુલસ ઓફ એ રે ડોટ મોડ્યુલસ ઓફ બી રે ડોટ સાઇન થીટા બરાબર મોડ્યુલસ ઓફ એ રે ક્રોસ બી રેનું બહિર્ગુણન થાય છે, એ નિયમ એપ્લાય થયેલો છે। એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર મોડ્યુલસ ઓફ એ રે ક્રોસ મોડ્યુલસ ઓફ બી રે, જ્યાં એ રે અને બી રે એ પાસની બાજુના સદિશ દર્શાવે છે। આ એ રે છે, આ બી રે છે અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર મોડ્યુલસ ઓફ એ રે ક્રોસ મોડ્યુલસ ઓફ બી રે થાય। અહીં આપણે 10.4ની થિયરી પૂર્ણ કરી છે। હવે આપણે અભ્યાસ કરવાના છે ઉદાહરણ નંબર 23। ઉદાહરણ નંબર 23માં છે જો એ રે ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ, બી રે ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ,
હોય તો a કેપ પ્લસ બી કેપ અને a રે માઇનસ બી રે બંને ને લંબ એકમ સદિશ શોધો. તમે રકમમાં ધ્યાન દઈને જુઓ તો તમને સદિશ એ અને સદિશ બી આપેલો છે. પછી તમને જે માગે છે એ લંબ એકમ સદિશ છે. જે માગેલ છે એકમ સદિશ છે ને એમાં પાછો લંબ છે. તો કોને લંબ એકમ સદિશ છે? તો આપેલા સદિશનો સરવાળા સદિશ અને તફાવત સદિશ બંનેને લંબ હોય એવો સદિશ શોધવો પડે. તો સૌથી પહેલાં આપણે આપેલા બે સદિશ પરથી બંનેનો સરવાળા સદિશ શોધીશું. એટલે એ રે પ્લસ બી રે મેળવવા જઈ રહ્યો છું. એ રે પ્લસ બી રે બરાબર આઈ કે પ્લસ જે કે પ્લસ કે કેપ ઇન્ટુ આઈ કે પ્લસ 2 જે કે પ્લસ 3 કે કેપ. આનો સરવાળા સદિશ બનાવો છે તો કેટલા થાય છે? 2i કે પ્લસ 3 જે કે પ્લસ 4 કે કેપ. બીજા શબ્દોમાં તમે આને 2, 3, 4 એવું લખી શકાય. એ જ પ્રમાણે એ રે અને બી રેનો તફાવત સદિશ મેળવવો છે તો આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ માઇનસ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ. અને તફાવત સદિશ કરો છો તો આઈ કેપ માઇનસ આઈ કેપ એટલે 0 આઈ કેપ થાય છે. જે કેપ માઇનસ 2 જે કેપ એટલે માઇનસ આઈ જે -1 જે કેપ થાય. કે કેપ -3 કે કેપ એટલે કે -2 કે કેપ બને. બીજા શબ્દોમાં 0, -1, -2 લખાય. હવે આપણને ખબર છે એ પ્રમાણે કોઈ બે સદિશ હોય, બે સદિશને લંબ સદિશ શોધવો હોય તો એનું માનાંક મૂલ્ય થાય. અહીં એ રે અને બી રે એમ બે સદિશ છે. બંને સદિશને લંબ સદિશ એટલે કે બંને સદિશનું બહિર્ગુણન. અહીં આપણને એ રે પ્લસ બી રે એક સદિશ છે તથા બીજો સદિશ છે એ રે માઇનસ બી રે નો લંબ સદિશ ફાઇન્ડ કરવો છે. તો લંબ સદિશ બરાબર એ રે પ્લસ બી રે ક્રોસ એ રે માઇનસ બી રે થાય. તો આપણે એ રે એ સદિશ અને સદિશ બીનો સરવાળા સદિશ બનાવેલો છે. એ સદિશ બન્યું છે આપણે 2i કેપ. આપણે એ રે અને બી રેના સરવાળા અને તફાવત સદિશનો લંબ સદિશ મેળવવો છે. એટલે કે બંને સદિશનું બહિર્ગુણન થાય. અહીં એ રે પ્લસ બી રે નો સરવાળા સદિશ આપણે મેળવ્યો છે. આગળ 2i કે પ્લસ 3j કે પ્લસ 4k કે ક્રોસ એનો તફાવત સદિશ મેળવેલો છે 0i કે માઇનસ જે કે -2k કે. હવે આનું બહિર્ગુણન બે સદિશનું જ્યારે બહિર્ગુણન કરીએ છીએ તેની લખવાની પદ્ધતિ જે છે એ કેવી છે? તો આ રીતે મોડ્યુલસમાં જ્યારે આઈ કેપ શોધતા એટલે એક્સિયમ જ્યારે શોધવાનું હોય છે ત્યારે એને ડ્રોપ કરવાનું, બાકીના ક્રમમાં એનો નિશ્ચાયક બનાવો. એટલે 3, 4, -1, -2 માઇનસ વાયમ બનાવો છે તો જે વાર તમને ડ્રોપ કરવાનું છે. પરિણામે 2, 0,
4 માઇનસ 2. જેડીએમ જ્યારે શોધવાનું ત્યારે કેને ડ્રોપ કરવાનો છે. એનો નિશાક બને 2 3 0 માઇનસ 1. આ જે બને છે માઇનસ 6 માઇનસ માઇનસ પ્લસ 4 માઇનસ -4 -0 -2 -0 આ થાય છે -2 માઇનસ માઇનસ +4 -2. આ જે મળે છે એ રે પ્લસ બી રે અને એ રે માઇનસ બી રેનો લંબ સદિશ મળ્યો. એટલે કે એ રે પ્લસ બી રે તથા એ રે માઇનસ બી રે નો લંબ સદિશ બરાબર -2i કેપ +4j કેપ -2k કેપ થાય. હવે એકમ સદિશ માટે આપણે શોધ્યું છે કોઈ પણ સદિશનો એકમ સદિશ એટલે કે આપેલ સદિશ અપન એનું માનાંક મૂલ્ય. અહીં માનાંકમાં એ રે પ્લસ બી રે ક્રોસ એ રે માઇનસ બી રે માનાંક મૂલ્ય બરાબર સ્ક્વેર રૂટ ઓફ -2નો સ્ક્વેર +4 થાય +4નો સ્ક્વેર 16 થાય -2નો સ્ક્વેર +4 થાય સ્ક્વેર રૂટ ઓફ 24. Therefore ए रे क्रॉस बी प्लस बी रे तथा ए रे माइनस बी रे नो लंब एकम सदिश बराबर 1/√24 इंटू -2i कैप +4j कैप -2k कैप થાય. જો ઉદાહરણ નંબર 24 માં આપણને a = 1 1 1 b = 1 2 3 c = 2 3 1 એ શિરોબિંદુ આપ્યા છે. તો એ ત્રિકોણનું તમારે ક્ષેત્રફળ શોધવું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે લખીએ છીએ a 1 1 b 1 2 3 c 2 3 1. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે હાફ માનાંકમાં એ રે ક્રોસ બી રે. એ રે મીન્સ એ બી રે ને આ એસી રે. એટલે સૌથી પહેલાં આપણે ક્રિયા કરીશું એ બી રે. એ બી રે ઇક્વલ ટુ બીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. બીનો સ્થાન સદિશ છે 1 2 3 સીનો સ્થાન સદિશ છે એનો સ્થાન સદિશ છે 1 1 1 ને તફાત સદિશ મળે છે 0 2 - 1 1 3 - 1 2. એ જ પ્રમાણે તમારે એસી રે ફાઇન્ડ કરવાનું. એસી રે બરાબર થાય છે સીનો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. અહીં સીનો સ્થાન સદિશ છે 2 3 1 માઇનસ એનો સ્થાન સદિશ છે 1 1 1. એ બંનેનો તફાત સદિશ મળે છે 1 2 0. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હાફ મોડ્યુલસમાં એ બી રે ક્રોસ એસી. એવો રૂલ્સ નથી એ બી રે ક્રોસ એસી રે એવો રૂલ્સ નથી. તમે 1/2 સીએ રે ક્રોસ સીબી રે પણ લઈ શકો છો. 1/2 મોડ્યુલસમાં બીએ રે ડોટ બીસી રે પણ લઈ શકાય છે. તો હાફ
અને આનું મોડ્યુલસ વેલ્યુ ફાઇન્ડ કરતાં પહેલાં હું બાજુ પર AB રે ક્રોસ AC રે શોધું છું. AB રેમાં એનો સ્થાન સદિશ AB રેનો સ્થાન સદિશ મળે છે 0 1 2. ક્રોસ BC રેનો સ્થાન સદિશ AC રેનો સ્થાન સદિશ મળે છે 1 2 0. એ બેનું ક્રોસ પ્રોડક્શન કરવા માટે 1 2 2 0 માઇનસ 0 2 1 0. શું કરું છું ખબર પડે છે દરેક જણ. ક્રોસ પ્રોડક્શનમાં એક્સએમ શોધવા માટે એક્સએમને ડ્રોપ કરવાનું, બાકીનાનો નિશ્ચાયક મેળવવાનો છે. વાયએમ શોધવા માઇનસ થઈ વાયએમ ડ્રોપ કરવાનું, બાકીનાનો નિશ્ચાયક લેવાનો. ઝેડએમ શોધવા માટે ઝેડએમ ડ્રોપ કરવાનું અને નિશ્ચાયક લેવાનો છે. ને સાદું 1 × 0 0 0 -4 માઇનસ 0 -2 0 -1. તો આ જે ક્રોસ પ્રોડક્શન મળે છે -4 -+2 -1. તો એ વેલ્યુ પુટ કરતાં મોડ્યુલસ ઓફ -4 2 -1 અને આની મોડ્યુલસ વેલ્યુ થાય છે 1/2 સ્ક્વેર રૂટ ઓફ -4 નો સ્ક્વેર 16 +4 +1 એટલે 1/2 સ્ક્વેર રૂટ ઓફ 21 આન્સર આવશે. ક્ષેત્રફળ. ઉદાહરણ નંબર 25 છે, જેની પાસની બાજુઓના સદિશો. અહીં તમને ચતુષ્કોણના શિરોબિંદુના સ્થાન સદિશ નથી આપ્યા, બાજુઓના સદિશ આપ્યા છે. જો ઉદાહરણ 25માં આપણને પાસની બાજુઓના સદિશ આપેલા છે. પાસની બાજુના સદિશ આપેલા હોય તો એવા સમયે સમાંતરબાજ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર મોડ્યુલસમાં A રે ક્રોસ B રે થાય. તો સૌથી પહેલાં A રે ક્રોસ B રે બાજુ પર આપણે શોધી કાઢીએ તો ચાલે. A રે ક્રોસ B રે બરાબર A રે તરીકે તમારી પાસે છે 3 1 4 ક્રોસ 1 -1 1. હવે એનું ક્રોસ પ્રોડક્શન તો આપણે ભણ્યા, આગળ શીખ્યા નિશ્ચાયકમાં. એક્સએમ શોધવા માટે એક્સએમને ડ્રોપ કરવાનું, બાકીના નિશ્ચાયક બનાવે તો 1 4 -1 1 માઇનસ વાયએમ ડ્રોપ કરો એટલે કેટલા થાય છે 3 4 1 1. ઝેડએમ ડ્રોપ કરો એટલે 3 1 1 માઇનસ 1 1 1 માઇનસ કેટલા થાય છે 1 -+4 માઇનસ 3 -4 -3 -1 થાય છે 5 1 -4. અને એનું ડિટરમિન્ટ વેલ્યુ ફાઇન્ડ મોડ્યુલસ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે 5 1 -4 સ્ક્વેર રૂટમાં 25 1 નો સ્ક્વેર 1 -4 નો સ્ક્વેર 16 થાય છે સ્ક્વેર રૂટ ઓફ 42. માગેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સ્ક્વેર રૂટ ઓફ 42 ચોરસ એકમ થાય. હવે 10.4 સુધીના ઉદાહરણ પૂરા થયા. 10.4 સુધીના ઉદાહરણ પૂરા કર્યા અને ઉદાહરણના જેવા જ સ્વાધ્યાય 10.4માં દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 3, દાખલા નંબર 4 છે. દાખલા નંબર 9 જે છે એ ઉદાહરણ 24ના જેવો છે અને ઉદાહરણ 25ના જેવું છે. હવે આપણે સ્વાધ્યાયમાં બાકી રહે દાખલા જોઈશું. એમાં દાખલા નંબર 3 છે.
દાખલા નંબર 3ની રકમ તમે જોશો તેમાં આપ્યું છે તમને એ એકમ સદિશ છે તથા આઈ કેપ સાથેનો ખૂણો π/3 આઈ કેપ સાથેનો ખૂણો π/3 જેને આપણે આલ્ફા કહીશું આલ્ફા બરાબર π/3 છે જે કેપ સાથેનો ખૂણો π/4 છે જેને આપણે બીટા કહીશું બીટા તરીકે π/4 છે અને કે કેપ સાથેનો ખૂણો થીટા છે જેને આપણે ગેમા કહીશું ગામા ઇક્વલ ટુ થીટા અહીં સૂત્ર છે આપણી પાસે કે cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગામા ઇક્વલ ટુ 1 જ્યાં આલ્ફા બીટા અને ગામાની વેલ્યુ મૂકતા cos² આલ્ફા એટલે આલ્ફા તરીકે π/, એટલે cos² π/3 cos² બીટા બીટા તરીકે π/4 છે એટલે cos² π/4 પ્લસ cos² ગામા ઇક્વલ ટુ 1 cos π/3 ની વેલ્યુ થાય છે cos π/3 થાય 1/2 નો સ્ક્વેર cos π/4 ની વેલ્યુ થાય 1/√2 નો સ્ક્વેર આ બની જશે 1 માઇનસ cos² આલ્ફા આ cos² ગામા 1/2 નો સ્ક્વેર 1/4 પ્લસ 1/√2 નો સ્ક્વેર થાય 1/2 ઇક્વલ ટુ sin² ગામા હવે લસા લઈને સાદું કાપતા 1 પ્લસ 2/4 ઇક્વલ ટુ sin² ગામા થાય છે અહીં થશે 3/4 ઇક્વલ ટુ sin² પણ ગામા ઇક્વલ ટુ થીટા એટલે sin² થીટા બને છે હવે sin થીટા ઇક્વલ ટુ √3/2 પ્લસ માઇનસ √3/2 ઇક્વલ ટુ sin થીટા થાય છે પણ અહીં થીટા લઘુકોણ છે લઘુકોણનો અર્થ થાય છે કે 0 થી π/2 સુધીની π/2 વચ્ચેનું માપ છે 0 થી π/2 વચ્ચેમાં કદી sin થીટા ઋણ હોતો નથી પણ એમાં √3/2 ઇક્વલ ટુ sin થીટા તો થીટા ઇક્વલ ટુ π/3 થાય થીટા ઇક્વલ ટુ π/3 થાય પછી આપણે કહ્યું તે પછી આપણે એના ઘટકો તરીકે થાય સૂત્ર પ્રમાણે cos આલ્ફા cos બીટા અને cos ગામા થાય છે તો cos આલ્ફા એટલે કે cos π/3 cos બીટા મીન્સ cos π/4 cos gamma means cos π/3 એટલે કે cos π/3 means 1/2 cos π/4 means 1/√2 cos π/3 means 1/2 આ એના ઘટકો બને છે એટલે કે 1/2 i cap 1/√2 j cap 1/2 k cap એમ થાય લખો દાખલા નંબર 4 તમને આપેલો છે a cap minus b cap cross a cap plus a cap cross b cap equal to 2 a ray cross b ray છે એ ડાબી બાજુ તમે જુઓ તો a ray minus b ray cross સોરી અહીં તમને રકમમાં a ray plus b ray આપેલું હશે એટલે a ray plus b ray છે હવે એ ક્રોસ ગુણાકારમાં તમારે બે કૌંસનું મલ્ટિપ્લિકેશન ક્રમનો નિયમ જાળવીને કરવાનું છે એટલે પહેલાં એ રે જે છે એ રેના બંને ઘટકો સાથે મલ્ટીપ્લાય કરો એટલે કે એ રે ક્રોસ એ રે બને પ્લસ એ રે ક્રોસ બી રે બને માઇનસ બી રે ક્રોસ એ રે બને માઇનસ બી રે ક્રોસ બી રે બને બહિર્ગુણનના નિયમ અનુસાર બે સમાન સદિશોનો જ્યારે ગુણાકાર કરવામાં બહિર્ગુણ કરવામાં આવે તો એનું સદિશ થાય શૂન્ય સદિશ આ શૂન્ય સદિશ બને છે આ એ રે ક્રોસ બી રે છે માઇનસ બી રે ક્રોસ એ રે છે અને પ્લસ એ રે ક્રોસ બી રે લખાય માઇનસ કોમન કાઢીને ક્રમનો નિયમ બદલાય બી રે ક્રોસ બી રે સમાન સદિશોનું બહિર્ગુણન 0 રે થાય છે એટલે શૂન્ય સદિશ થાય છે જેનું સાદું આપવા શું થાય છે 2 બ્રેકેટમાં એ રે ક્રોસ બી રે થાય છે બરાબર જમણી બાજુ બને છે અહીં દાખલા નંબર 5માં તમને બે સદિશનું બહિર્ગુણન શૂન્ય સદિશ એમ આપ્યું છે બે સદિશનું બહિર્ગુણન શૂન્ય સદિશ એમ આપેલ છે
તો પહેલાં એ બેનું બહિર્ગુણન તમારે કરવું પડે. અહીં 2i કેપ પ્લસ 6j કેપ પ્લસ 27k કેપ ક્રોસ i k કેપ પ્લસ લાંબડા જે કેપ પ્લસ મ્યુ કે કેપ છે. તો આનું નિશ્ચાયક મૂલ્ય ઇક્વલ ટુ 0 રહે છે. તો આને નિશ્ચાયક સ્વરૂપ આપી શકાય કે i j k 2 6 27 1 લાંબડા ઇક્વલ ટુ 0 0 0 0 i cap g plus 0 i cap plus 0 j cap plus 0 k cap. હવે ફક્ત આનું સાદુરૂપ આપીને ખાલી કમ્પેરિઝન કરવાનું રહેશે. એ કમ્પેરિઝન કરતાં આપણને મળે છે 6 મ્યુ માઇનસ 27 લાંબડા into i cap minus 2 mu minus 27 j cap plus 2 lambda minus 6 k cap equal to 0 i cap plus 0 j cap plus 0 k cap. એનો થાય છે 6 mu minus 27 lambda equal to 0, 2 mu minus 27 equal to 0, 2 lambda minus 6 equal to 0. મ્યુની વેલ્યુ થાય છે 27/2, લાંબડાની વેલ્યુ થાય છે 3. બંને સોલ્યુશન અહીં મૂકવામાં આવે તો 6 into 27/2, 2 કેન્સલ થાય, 27 into 3 equal to 81, 27 into 3 minus 81 equal to 0. એટલે આપણું સોલ્યુશન કમ્પ્લીટ છે. મ્યુની વેલ્યુ મળે છે 27/2 એમ, લાંબડાની વેલ્યુ મળે છે 3. જો દાખલા નંબર 6માં આ વિધાન વિશે તમારે શું ખ્યાલ છે એ તમારે કહેવાનું છે. અહીં તમને આપ્યું છે a બાર ડોટ એરે ડોટ બીરે ઇક્વલ ટુ 0. અસાની કન્ડિશન છે તમને ખબર છે, તો એરે લંબ બીરે થાય. આ બે પરસ્પર લંબ સદિશોની કન્ડિશન છે. એ જ પ્રમાણે બીજું આપેલું છે એરે ક્રોસ બીરે ઇક્વલ ટુ 0 રહે. આ શાની કન્ડિશન છે, તો સદિશ એ અને સદિશ બી પરસ્પર સમાંતર કે સમરેખ હોય. જો બે સદિશો લંબ હોય તો સમાંતર કે સમરેખ હોઈ શકે નહીં. અને અહીં તમને એવું વિધાન આપેલું છે એરે ડોટ બીરે બરાબર 0 અને એરે ડોટ બીરે ક્રોસ બીરે બરાબર 0. તો આપેલ વિધાન માટે એક જ વિકલ્પ બને છે, એરે તથા બીરે પૈકી કોઈ એક અથવા બંને શૂન્ય સદિશો છે એવું કહેવાય. આગળ અહીં દાખલા નંબર 7માં તમને સદિશ એ, સદિશ બી અને સદિશ સી આપેલા છે, જેમાં સદિશ એ ઇક્વલ ટુ a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ છે. સદિશ બી રે ઇક્વલ ટુ b1 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ b3 k કેપ છે. સી રે ઇક્વલ ટુ c1 i કેપ પ્લસ c2 j કેપ પ્લસ c3 k કેપ આપેલા છે. જે સાબિત કરવાનું છે એમાં તમને કહ્યું છે એ રે ક્રોસ બી રે પ્લસ સી રે. તો સૌથી પહેલાં હું બી રે પ્લસ સી રે ફાઇન્ડ કરીશ.
બી રે પ્લસ સી રે ફાઇન્ડ કરું છું. તો બી રે પ્લસ સી રે બરાબર B1 પ્લસ C1 આઈ કેપ પ્લસ B2 પ્લસ C2 જે કેપ પ્લસ B3 પ્લસ C3 કે કેપ. હવે ડાબી બાજુ જે આપણને આપેલ છે ડાબી બાજુમાં આપણને કહેલું છે કે એ રે ક્રોસ બી રે પ્લસ સી રે. હવે નિશ્ચાયકના નિયમ અનુસાર હું આવું લખી શકું આઈ કેપ જે કેપ કે કેપ. ફર્સ્ટ રો જે છે એ સદિશની છે સોરી ફર્સ્ટ રો તો આપણે આઈ જે કે લઈએ. સેકન્ડ રો જે છે એમાં એ સદિશ લખવાનો છે એટલે કે A1 A2 A3 અને જે થર્ડ રો છે એ બી રે પ્લસ સી રે ફોર્મ છે એટલે કે B1 પ્લસ C1 B2 પ્લસ C2 B3 પ્લસ C3 એમ બને છે. હવે નિશ્ચાયકના નિયમ અનુસાર ખરેખર તો થાય નહીં પણ આપણે જાણીએ છીએ એટલે આપણે કરી શકીએ છીએ કે નિશ્ચાયકના નિયમ અનુસાર ને જુદા પાડી શકાય. તો એને લખાય આઈ કેપ જે કેપ કે કેપ A1 A2 A3 B1 B2 B3 પ્લસ આઈ જે કે A1 A2 A3 C1 C2 C3 અને પાછું આપણે સદિશો આપીએ તો આ સદિશ બને છે એ ક્રોસ બીનો વચ્ચે પ્લસ આ સદિશ બને છે એ ક્રોસ સીનો બરાબર જમણી બાજુ. અહીંયા આપેલ વિધાન છે એ રે ઇક્વલ ટુ 0 શૂન્ય સદિશ તથા બી રે શૂન્ય સદિશ છે તો એ ક્રોસ બી એ રે ક્રોસ બી રે શૂન્ય સદિશ થાય. આ વિધાન સત્ય છે. તેનું પ્રતિવિધાન પ્રતિવિધાન બને છે એ રે ક્રોસ બી રે બરાબર શૂન્ય સદિશ હોય તો એ રે ઇક્વલ ટુ શૂન્ય સદિશ અથવા બી રે ઇક્વલ ટુ શૂન્ય સદિશ. તો આ વિધાન ખોટું બને છે. આ વિધાન ખોટું છે કારણ કે સદિશ એ અને સદિશ બી સમાંતર સદિશ કે સમરેખ સદિશો હોય તો પણ તેમનું બહિર્ગુણન શૂન્ય સદિશ મળે છે. આ નિયમ લખ્યું છે એના આધારે તમારી સદિશ એ અને સદિશ બીનું ઉદાહરણ તમે જાતે આપી શકો છો. દાખલા તરીકે સદિશ એ બરાબર તમે લખો 1 1 1 અને સદિશ બી બરાબર લખો 2 2 2 તો એનું ક્રોસ પ્રોડક્શન બંને સમાન સદિશ નહીં બંને શૂન્ય સદિશ નહીં હોવા છતાં તેનું બહિર્ગુણન શૂન્ય સદિશ મળે છે. આ નિયમને આધારે ઉદાહરણ તમારી જાતે આપવાનું રહેશે. આ ઉપરાંત મેં જે દાખલા હોમવર્કમાં આપ્યા છે તે અને 2 ખાલી જગ્યા છે તમારી જાતે સોલ્વ કરવાની રહેશે એટલે 10.4 પૂરું થશે. કદાચ કોઈને નહીં આવડતું તો તમારે જો હોમવર્ક આપ્યું છે કદાચ આવડતું ના હોય તો તમે મને આજ સાંજ સુધીમાં મને મેસેજ કરી શકો છો. આપણે આવતીકાલે 10.5ની થિયરી જોવાના છે અને 10.5ના ક્વેશ્ચન જોઈશું. ઓકે, થેન્ક યુ.